નમસ્કાર દર્શકો, હું છું બિનલ. ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારે ત્યાં પણ છે ઝરણું. જી હા મિત્રો, છોટાઉદેપુરના ઝેર ગામે આવેલું છે એક સુંદર મજાનું ઝરણું. આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં ઝરણું જોઈને નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા. છોટાઉદેપુરના ઝેર ગામમાં ડેમ પરથી પાણી ઓવરફ્લો થતાં ઝરણા રૂપે તે પાણી વહી નીકળતા એક રમણીય દ્રશ્ય સર્જાયું હતું. તો જાણીએ આ દ્રશ્ય. અમારા ત્યાં પણ છે ઝરણું. છોટાઉદેપુરના ઝેર ગામે આવેલું છે સુંદર ઝરણું. આજરોજ છોટાઉદેપુરના ઝેર ગામની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં આગળ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ઝેર ગામ પાસે ડેમ ઉપરનું પાણી ઓવરફ્લો થયા ઝરણામાં વહી રહ્યું છે, જ્યારે સર્જાયા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ઝેર ગામે પણ આવેલું છે ઝરણું. છોટાઉદેપુરના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતા ઝરવા કોતર ઝેર ડેમમાં મળે છે, જ્યારે ઝેર ડેમનું વધારાનું પાણી ઓવરફ્લો થતાં ઝરણા સ્વરૂપે પુનઃ કોતરમાં ફેરવાઈ જાય છે. છોટાઉદેપુરથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું છે ઝેર ગામ, જ્યાં આવેલું આ ઝરણું જેમાં ચોમાસાથી દિવાળી સુધી અવિરત પાણી વહ્યા કરે છે અને પર્યટકો મોજ માણવા આવી રહ્યા છે અને આનંદિત જણાઈ રહ્યા છે. છોટાઉદેપુર તો ઠીક, પરંતુ ગામે ગામથી વહેતા ઝરણાને જોવા અને મોજ કરવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા અને બહારથી આવી રહ્યા છે લોકો કુદરતી સૌંદર્યનો નજારો માણતા જોવા મળી રહ્યા છે. જ્યારે છોટાઉદેપુરના વહેતા સુંદર ઝરણું એક જોવાલાયક સ્થળ બન્યું છે, જ્યારે સદર સ્થળને જોઈને બાળકો પણ આનંદિત જોવા મળી રહ્યા છે. તમે અહીંયા ઝરણા પર આવે છે, કેવી મજા આવે છે? અમને ખૂબ મજા આવે છે. અમે છોટાઉદેપુરમાંથી આવ્યા છીએ અને આજે અમને આ નજારો દેખીને ખૂબ આનંદ આવ્યો છે. ગુડ મોર્નિંગ. મને આ નજારો બહુ જ ગમ્યો છે અને મને આ ઝરણું જોઈને ખૂબ જ આનંદ આવ્યો છે. મને પાણીમાં રમવાનું ગમે છે, એટલે હું ઝરણામાં આવ્યો છું. મને આ જગ્યા ઘણી જ ગમી અને આ ઝરણું સૌથી મસ્ત છે. હું આ ઝરણામાં નાહવા આવ્યો છું અને આ ઝરણું ખૂબ જ મસ્ત છે. છોટાઉદેપુર નજીક ઝેર આગળ ઝરણું આવેલું છે, બહુ આહલાદક છે. કુદરતી દ્રશ્ય પણ એનું બહુ નજારા લાયક છે અને આજે અમે અહીંયા આવ્યા તો અમને પણ બહુ આનંદ થયો અને અમે ખુશ થઈ ગયા છે. બાળકોને પણ બહુ ખૂબ મજા આવી છે. શું નામ આપનું? શર્મા વિનોદભાઈ શાંતિભાઈ. આ કયું કોતર છે અને આ કેવી રીતે પાણી આવે છે? આ ઝરવા કોતર આગળ છે, ત્યાંથી પાણી આવે છે અને આ ઝેર ડેમમાં એનો સંગ્રહ થાય છે. એના પછી જે વધારે પડતું પાણી આવે એ ઉપરવાસમાં જે પાણી આવતું હોય ઉપરવાસથી એ વધારાનું આવે અહીંયાથી નીકળે છે અને અહીંયા ઝરણા જેવી સ્થિતિ છે એટલે લોકો વધારે જોવા માટે આવે છે. અને અહીંયાનું દ્રશ્યો એવા છે કે કોઈ જગ્યાએ આવું જોવા ન મળે એવા છે અને અહીંયા તો એકદમ નવું લાગે છે, એના લીધે લોકો જોવા માટે આવે છે. તો તમે પણ બધા એકવાર અહીંયા જરૂર મુલાકાત લો અને અહીંયા આવીને મજા કરો. રાઠવા રાજુભાઈ, ઝેર. હા બોલો. આ ઝરણું કઈથી આવે છે? આ ઝરણું ઝેર ડેમમાં પાણી વધુ હોવાથી ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થવાના કારણે આ પાણી ઝરણા સ્વરૂપે આગળ વધે છે. આપ જોઈ શકો છો અને બધા લોકો દૂર દૂરથી અહીંયા મોજ માણવા માટે આવે છે. આ વરસાદ પડ્યો ત્યારથી આ દિવાળી સુધી વરસે. રાઠવા દિનેશભાઈ છે.